કેમ રીશુ મારા માટે બર્ગર કેમ નથી? તો મેં શું છે પણ તે મારા માટે બર્ગર લીધો નહીં? તમે મોટા થઈ ગયા કે તો લે તને આપું નહીં, તને હું આપું નહીં. કેમ મેં શું આપ્યો છે આગળ હટ્યા. તો હેલો મિત્રોને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે અમે જાય છે હોસ્પિટલ, અમારો હોસ્પિટલ અપોઇન્ટમેન્ટ છે. તો ટીએમસની સ્કૂલે મૂકી આવે છે અને ડ્રીશુ અહીં એકલો હતો એટલે લેતા જાય છે. ચાલો હોસ્પિટલ અપોઇન્ટમેન્ટ પટાવી આવીએ અને પછી અમે ડ્રીશુના અમારા બાલ કપાવવા જાઉં ટીયાન્સ અને તાની બાપી કરવાના પછી તમને બતાવો. ઓકે ચાલો અમે હોસ્પિટલ કેમ કે 11 વાગ્યાનો અપોઇન્ટમેન્ટ છે તો વહેલા પૂગી જાય. તો ચલો અમે એમાં ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે એમ જાય છે ચાલતા પાર્કિંગમાંથી બરાબર નીકળીએ કારણ કે હવે 11:15 થઈ ગયા છે તો વહેલા જવું પડશે, 15 મિનિટ વહેલા પૂગવું પડે. તો જઈને પછી રિસેપ્શનમાં કહીએ હવે આજે અમારા અપોઇન્ટમેન્ટ છે તો એનાથી શું કહે છે. રીશુ તું ક્યાં આવ્યો છે? જિંકી ગાડી તું ક્યાં જઈશ બીજા તો કે પપ્પાને કેમ હોસ્પિટલ? હા આવી સેમ ગાડી કા તો હાલો ફટાફટ એમ કે ક્યાં જઈએ ફટાફટ. જો આ છે નોટરી પાર્ક હોસ્પિટલ. રીશુ કાગડો શું કરવા બસ કિને જોવા માટે? એ હોસ્પિટલ બતાવવા આવ્યો છે. ડોક્ટરને કે મને છે ને ઠંડુ લાગે છે એટલે ગોળી લેવા આવ્યો છે. શું કરવા આવ્યો છે? ડોક્ટરની પાસે ને. ધ્યાન શું કરી દઈશું? શું કરે એ આપણું છે ને, એ આપણું છે ને. હે સોસો લાવ્યો છે? ક્યાં છે સોસો? એમાં સોસો નાખવો પડે? ક્યાં સોસો બતાવજે. એમાં છે સોસો? તો ક્યાં છે? એમાં છે. કેટલા સોસો છે બતાવજે મને. દેખાય નહીં. દીશું આમ વોકિંગ કરો. દીશું આમ વોકિંગ કરો. આગળ હટ્યા હેવી છે. ચલો મિત્રો અમારે અપોઇન્ટમેન્ટ પતી ગઈ છે હવે જાય છે ઘરે. તો અમે છે ને કોફી લીધેલી છે, ડ્રીશુને આપવાની નથી તો ડ્રીશુ માટે સ્પેશિયલ નાનકડો આ કપ આપેલો છે એમાં દૂધ બાય આપેલું છે કે એના માટે દૂધ. ડ્રીશુ તને કોફી આપવાની નથી હો. તો જો કેટલું મસ્ત તડકો છે આજે ઇન્ડિયાની જેમ. પહેલાં અહીંયા છે ને તે રસ્તો હતો બસને જવા માટે કરીને તો એ લોકોએ છે ને આખો રસ્તો આ પાર્ક બનાવી નાખ્યો છે અને પહેલી બાજુ રસ્તો જે મેઇન રસ્તો છે ને એ બાજુ હવે કરી નાખ્યો છે કારણ કે અહીંયાથી છોકરાઓ લઈને બધું પૂછ્યા લઈને વટે ને ઓલ્ડ એજવાળા અને ઓલું વ્હીલચેરને એટલે હવે આ પૂરી દીધો છે. પહેલી બાજુ રસ્તો તો ત્યાં કરી નાખ્યો બીજો આવક જાવક માટે, પહેલાં ખાલી જાવક માટે છે. તો ચાલો હવે અમારી ગાડી આમાં પાર્કિંગ કરેલી છે તો અમે કાર પાર્કમાં આવી ગયા છે. હવે ગાડી અમારી ડીશુને ગોઠવાનું કીધું છે. ડીશુ ગાડી ગોઠવે છે. ડીશુ ગાડી ગોઠવો આપણે ક્યાં છે? આપણી ગાડી ક્યાં છે? ગોટો જલ્દી ફટાફટ ગોટો. આપણી ગાડી ક્યાં છે? આમ એક સાઈડ ઉપર હાલો. તો અમારા ટિકિટના પૈસા એટલા થયા છે પાર્કિંગ કરીને. ચલો મિત્રો અમે હોસ્પિટલથી આવ્યા છે ડાયરેક્ટ જેડી કારણ કે હવે અમારે છે ને ક્રિસમસની ટીકડી ઉછાળેલી છે તો જેને નામ આવેલા છે ને તો ગિફ્ટ બધા ગોતીએ છીએ અમે બધી શોપમાં જઈ જઈને. તો ચલો અમે જેડીમાં જાય હું ગિફ્ટ મળે પછી ફાઇન્ડ આઉટ કરીએ હું લેવાનું વિચારીએ. દેશો આપણે ક્યાં આવ્યા છે? જેડીમાં આવ્યા છે એમ કહેવાય.
જેડી લેવાની, જેડી શોપમાં એવા છે એમ. તો જો આ છે જેડી, અહીંયા છે પીસી કરીશ. તો જો આ બૂટમાં ઓફર છે 145 માં છે, 55 પાઉન્ડમાં 145 માંથી. અને નીચે છે એમાંય છે. તો ઓફર છે ને ખાલી આટલામાં મૂકેલી છે, આ ઓલામાં છે. બીજામાં ઓફર નહીં મળે ઓફર ઓછી. જો આ સાઈડ નથી ઓફર, પહેલી બાજુ ઓફર હતી એક અહીંયા છે 130 માં છે 80 પાઉન્ડ. પછી આમાં જો 125 માંથી 85 છે. ક્રિસમસ ઓફર છે થોડી તો આ ઘણી સારી કહેવાય. આટલે ઓફર મૂકી દીધી લોકો. આમાંય ઓફર છે જો 165 માંથી 120. તો જો આમાં ખાલી 25 પાઉન્ડના 5 બૂટ છે જો 40 માંથી 25. આ સારી ઓફર છે લોકોની. 70 માંથી 35. 35. તો આ છે આડિડાસ જો 100 માંથી 60 પાઉન્ડ. આ 65. હમણાં ક્રિસમસની ઘણી ઓફર મૂકી દીધી છે લોકોએ. અહીંયા પણ છે આડિડાસ. અહીંયા છે નાઇક. આ સાઈડ નાઇકમાં કંઈ નથી, અહીંયા છે નાઇકમાં ઓફર. તો આ સાઈડ છે મેન્સના અને આ સાઈડ છે બધા જો આ વુમેન્સના છે. તો એમાંય બધા ઓફરમાં જ છે બધું. 55, 40, 40, 55, 45 બધી આ વુમેનના છે. તો જો આ બધી વુમેનના છે. તો જો આ બધામાં ઓફર જ છે. આ 20 પાઉન્ડના છે, 45 માંથી 20 પાઉન્ડ. આ 15 પાઉન્ડ રિબોકના. આ બધી ફિલાના છે અહીંયા. તો એમાં જો 50 માંથી 30 પાઉન્ડ, 30 પાઉન્ડ. અહીં છે 25 પાઉન્ડ. નીચે આ બધી આ પુમાના છે. આ છે નાઇકના બૂટ વુમેન્સના, એટલે નાના છોકરાના જુનિયરના છે, ગર્લના ને બધામાં જો ઓફર જ છે 60 પાઉન્ડમાં. તો જો આ બધામાં છે ને આમાં કેટલી ઓફર છે 65 માંથી 40ની 10 પાઉન્ડ ક્યાં છે 10 પાઉન્ડ 40 પાઉન્ડ. આ કપડામાં છે ને બહુ જાજી ઓફર નથી, પણ શૂઝમાં બહુ ઓફર છે. જો 15 પાઉન્ડનું ટ્રેક શૂટ છે કે ખાલી જેકેટ છે? ખાલી જેકેટ છે. જો આ ટ્રેક શૂટ પણ જો 43 માંથી 30નું છે. ના ખાલી ટ્રેક શૂટ નથી, ખાલી હુડી છે. અને આ એનું ટ્રાઉઝર. આ 2 for 25. તો આપણે બૂટું લઈ લીધા ને દઈશું. કેટલા કપડાં છે તો આપણે ઝાઝા બધી કપડાં હોય તો આમ દઈશું. સ્વામી છે ને તે જેડીમાંથી શૂઝ લઈ લીધા છે. 65ના હતા, 40 પાઉન્ડમાં ઓફર હતી. એટલે તો કોઈને પણ અમારા ક્રિસમસની જે ઓફરમાં કંઈ ખરીદી કરવી હોય તો જેડીમાં આવજો. જેડીમાં બહુ હમણાં ઓફર છે શૂઝમાં. ને તો એક વાર વિઝિટ કરજો. વેમલી સ્ટેડિયમ જે મેકડોનલ્ડ્સની બાજુમાં જે જેડી છે ને એમાં. દ્રિશુ હું કહીશ હે એમ દેખાડો ને મેકડોનલ્ડ્સ તો ભૂખો થઈ ગયો છે. લે તો એને વારે મેકડોનલ્ડ્સ દેખાઈ ગયું છે તો હું ભૂખો થઈ ગયો છે. તો હાલો અમે જાય હવે ઘરે. હવે એને બર્ગર ખાવું તો બર્ગર અપાવતો છે. ભૂખો થઈ ગયો મેં. દ્રિશુ શું કરવા આવ્યો બર્ગર ખાવા માટે કરીને? કેમ તો સોસો કોને આપીએ? સોસો તો મેં આપવાનો છે ને. હા મમ્મી પપ્પા સોસો આપી. મમ્મી પાસે છે સોસો? મમ્મી પાસે સોસો છે? ક્યાં છે? કાં તો ઘરે તો હવે અહીંયા સોસો તો આપવું પડશે ને ત્રીસું. અહીંયા જો અહીં પેઇન્ટિંગ માટે મૂકેલું છે. તમારે દીસુ પેઇન્ટિંગ કરે.
નિશુ શું કરે ક્રિસમસ ટ્રી બનાવી ક્રિસમસ ટ્રી બનાવે કે સ્કાયને બી ગ્રીન કલર તે પપ્પા દીકરા જો અહીં પેઇન્ટિંગ કરે ઇન્વે લીધું ને તો એના ભાઈ માટે બેગ લઈ લીધું જો એને બધું લેવું જોઈએ એક એના માટે કે એક ભાઈ માટે એનો ભાઈઓ પેલા હાય બ્રુ રીશુ મારા માટે બર્ગર કેમ નથી તો મેં શું પણ તે મારા માટે બર્ગર લીધો ને તમે મોટા થઈ ગયા કે તો લે તો મોટા થઈ ગયા તો પછી પપ્પાનું પેટ હોય નહીં હે તમારે સીસીમાં ગવાઈ કે વાહ રે વાહ તો હવે નેક્સ્ટ ટાઈમ તને છે ને અપાવું નહીં જો તું ચાલો ગેસ કે ઓકે તમે નહીં ખવાય આખું ખાઈ જઈ તો મેં પણ આખું ખાઈ જાય આગળ જ ખાઈ જાય બધે બહુ ખાઈ જમ તને આપું નહીં તને હું આપું નહીં કેમ મેં શું શું આપ્યું તે શું શું આપ્યું તે શોપિંગ કર્યું આલુ કે મારી પાસે છે કે વાહ મને ખવાય નહીં તને ખવાય નહીં